નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ ચૌહાણ અને આપ તમામ મિત્રોનું હું મા વંદના ચેનલમાં આપ સર્વ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અખાત ત્રીજ એટલે આપણા હિન્દુ સનાતન ધર્મમાં અખાત ત્રીજનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે। અખાત ત્રીજના દિવસે શુભ કાર્ય જ કરવામાં આવે છે। કોઈ ચોઘડિયા જોવામાં આવતા નથી। કોઈ પણ ચોઘડિયું જોવામાં ન આવે। મંદિર હોય, કોઈ લગ્ન હોય, કોઈ ખાતમુહૂર્ત હોય, દુકાન હોય, ધંધો હોય, વેપાર હોય, અખાત ત્રીજના દિવસે તમે જો મુહૂર્ત કોઈ શુભ કાર્ય કરો છો તો તેમાં કોઈ ચોઘડિયા જોવામાં આવતા નથી। આખો દિવસ શુભ જ માનવામાં આવે છે। ગંગા કિનારે તમે જે સ્નાન કરો છો અને તમને જે તમારા પાપ ધોરાઈ જાય છે અને તેનું તમને પુણ્ય મળે છે, એવો અખાત ત્રીજના દિવસે તમે કોઈ શુભ કાર્ય કરો છો તો તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે। સદાય નિરંતર મનાતા રામ ભક્ત હનુમાનજી અને દોણપુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને માર્કંડેય, પરશુરામ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને પણ આ દિવસે જન્મ જયંતિ અખાત ત્રીજના દિવસે મનાવવામાં આવે છે। વૈશાખ મહિનાના શુક્લ પક્ષ ત્રીજના દિવસ ખૂબ શુભ જ માનવામાં આવે છે। માત્ર એક જ વર્ષમાં એક એવો દિવસ છે જેમાં કોઈ વધઘટ થતી નથી, તેથી આ દિવસને અક્ષય તૃતીયા નામે ઓળખવામાં આવે છે। જ્યારે કવિઓ મતે વીતી રહેલ વસંત ઋતુના અને વૈશાખ માસની આવતી ગ્રીષ્મ સંધ્યાકાળનો સમય તે અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે। અક્ષય એટલે કોઈ ક્ષય ન થાય એવો અને હંમેશને માટે શુભ અને સારું માનવામાં આવે છે। પરિવર્તન શુભ થાય। તમે કોઈ મંદિરોના દરવાજા ખુલ્લા મૂકો, કોઈ મંદિરનું મુહૂર્ત કરો, કોઈ લગ્નના શુભ પ્રસંગ કરો, મકાનના ખાતમુહૂર્ત કરો, દુકાનના ખેતીનો પ્રારંભ કરો, કોઈ સારું કાર્ય કરો, અખાત ત્રીજના દિવસે આખો દિવસ શુભ જ માનવામાં આવે છે। મિત્રો, એક અખાત ત્રીજના દિવસે જો તમે કોઈને દાન, દક્ષિણા, પુણ્ય બની શકે અથાશક્તિ ધર્મ કરો છો તો ત્યાંનું ફળ તમને 100 ગણા ફળ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો, વૈશાખ સુદ અખાત ત્રીજ એટલે કે શુક્લ પક્ષના દિવસે તમે જો પૂર્વજોને તમે યજ્ઞ, દાન, તપ, પુણ્ય કાર્ય કરો છો, ધર્મના કાર્યો તમે કરો છો, તેનું ફળ તમને અક્ષય એટલે કોઈ ક્ષય ન થાય તેવું તમને ફળ પ્રાપ્ત થાય છે। ગામડાઓમાં, શહેરોમાં લગ્ન અખાત ત્રીજના દિવસે એટલે કે ઢાઢા મોડો એને જે કહેવાય છે એ અતિ શુભ દિવસ માનવામાં આવે છે। અખાત ત્રીજ એક એવો દિવસ છે કે તમે જો તમારા કુળદેવી, તમારા પૂર્વજ, તમારા ઈષ્ટદેવ, દેવી દેવતા તમે જો કોઈને માનતા હોય અને એમની તમે એક નિસ્વાર્થ તમે જો ભક્તિ કરો છો અને એ દિવસે તમે સાચા હૃદયથી પૂજાપાઠ કુળદેવી માની તમારા ઈષ્ટ દેવી દેવતાની કરો છો તો તેનું ફળ તમને 100 ગણા વધારે મળે છે। અક્ષય તૃતીયામાં તમે દાન અને તપનો વધારે મહત્ત્વ હશે। ભગવાન ઋષભદેવ ચૈત્ર વદ આઠમે 2 ઉપવાસ તપસ્યા કરી હતી અને દીક્ષા ગ્રહણ કરી હતી। તપસ્યાની સાથે સાથે 2 મુખ્ય વાતો પણ કહી હતી: અખંડ મૌન અને સંપૂર્ણ નિર્જળ। તપ અખંડ મૌન વ્રત ધારણ કરી ભગવાને આ સાધના તપસ્યા કરી હતી અને એ ફળ ભગવાનને અખાત ત્રીજના દિવસે મળ્યું હતું। પરંતુ જો તમે તપ સાધના ન કરી શકો, તમે કોઈ મંત્રોચ્ચાર તમને ના આવડતું હોય, તમને કોઈ વેદ ભણેલા ન હોય, જ્ઞાન ન હોય, પણ હું તમને એક સાચી સલાહ આપવા માગું છું કે અખાત ત્રીજના દિવસે ભગવાને તો તપ કર્યા છે, ઘણા ઋષિમુનિઓએ તપ કર્યા છે, સાધનાઓ, કઠોર સાધનાઓ કરી છે, પણ આપણાથી આવી બધી સાધનાઓ થઈ શકે નહીં અને થાય તો પણ તમે કરી શકો તો
કરી શકો છો, પણ સાદી ભાષામાં હું તમને કહું કે કોઈ પણ દેવી દેવતાને, કોઈ પણ તમે જે માનતા હોય એવા તમારા ઈષ્ટદેવ, કુળદેવી, પૂર્વજ હોય, તમે એમને ભક્તિ કરતા હોય, નિસ્વાર્થ ભાવે, ભોળા ભાવે જો ભક્તિ કરેલી હોય અને અખાત્રીજના દિવસે તમે જો કોઈને દાન, અથાશક્તિ દાન, ધર્મ, પુણ્ય કરો છો તો તેનું ફળ તમને એટલું બધું મળે છે કે તમારા જિંદગીના તમામ દુઃખ, તમામ સંકટ, તમામ મુશ્કેલી દૂર થઈ જાય છે. અખાત્રીજ એક એવો દિવસ છે કે જ્યાં મહાભારતનો અંત થયેલો હતો. સતયુગ અને ત્રેતાયુગનો જોડાયેલો એક અખાત્રીજ દિવસ છે. શુદ્ધ દિવસ અખાત્રીજનો માનવામાં આવે છે. મિત્રો, પ્રભુને ચરણવંદન કરી, તમારા કુળદેવીને ચરણવંદન કરી, તમારા ઈષ્ટદેવને ચરણવંદન કરી, તમે કોઈ શુભ કાર્ય કરવા માગતા હોય, તમે કોઈ સારું કાર્ય કરવા માગતા હોય તો આ દિવસનું કોઈ મુહૂર્ત જોડાવાનું હોતું નથી અને આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઘણા બધા કાર્યો અખાત્રીજથી જ શરૂઆત થતા હોય છે અને અખાત્રીજના દિવસે જો તમે કોઈ કાર્ય, ધંધો, મંદિર, ખેતી, તમે કોઈ સારું કાર્ય કર્યું હશે તો તે તમારું કાર્ય સફળ અને સિદ્ધ થઈ જશે. પૂજા પાઠ હશે, સાધના હશે, તમારા કોઈ મંદિરોના કામ હશે, કોઈ મકાનના હશે, કોઈ ધંધાના હશે, કોઈ વેપાર ક્ષેત્રે હશે, કોઈ લગ્ન હશે, તમારા જીવનના હશે, તો તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. અખાત્રીજના દિવસે તમે કોઈ સારું કાર્ય કર્યું હશે તો, અને તમારા કુળદેવીના, તમારા પૂર્વજોના નામે તમે અથાશક્તિ દાન, ગરીબને ખવડાવો છો, કોઈને મદદ કરો છો, કોઈ ગાયને, કોઈ ગૌચરને, કોઈ પશુ પંખીને, અથાશક્તિ તમે કોઈ સાધુ સંતને જમાડો છો, કોઈ ધર્મના માર્ગે રહો છો તો એનું ફળ તમને પરમાત્મા, ગુરુ મહારાજ, તમારા કુળદેવી તમને ચોક્કસ તેનું ફળ આપે છે. મિત્રો, આ અખાત્રીજનો વિડીયો બને એ દિવસે અખાત્રીજનો વિડીયો એટલા માટે મેં બનાવ્યો છે કે તમે યથાશક્તિ જો દાન, દક્ષિણા, ધર્મ, પુણ્ય કરવા માગતા હોય અને તમારા કુળદેવીને, તમારા ભગવાનને, તમારા ઈષ્ટદેવી દેવતાને તમે પૂજાપાઠ કરીને તમે તમારું જીવન સફળ કરવા માગતા હોય અને આ વિડીયો પરથી મળેલી માહિતીને તમને ગમી હોય તો તમારા મંતવ્યો, તમારા પ્રતિભાવ અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.